દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદ શહેરમાં કમોસમી વરસાદ થયો છે। ધીમી ધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કમોસમી વરસાદથી ખેડૂતો ફરી એક વખત ચિંતાતુર થયા છે। હવામાન વિભાગ તરફથી 2 દિવસ પછીની આગાહી કરવામાં આવી છે કે 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે, પરંતુ આજે દાહોદમાં વરસાદ થયો, વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। આ પહેલા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ ચૂક્યો છે, ઝાપટા આવી ચૂક્યા છે અને આજે દાહોદથી આ સમાચાર આવે કે જ્યાં પણ કમોસમી વરસાદ થયો। સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, જેમાં અમરેલી છે, રાજકોટ છે, આ તમામ વિસ્તારોમાં વરસાદના કારણે થઈ છે। ભાવનગરના મહુવામાં વરસાદ આવ્યો હતો, પાકને નુકસાન ત્યાં પણ થયું હતું। દાહોદથી ન્યૂઝ 18 સંવાદદાતા સબીર અમારી સાથે જોડાઈ ગયા છે। સબીર, હાલમાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને સાબીર, અને કેવી રીતની હવામાન વિભાગ તરફથી જે આગાહી છે તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે વાત કરીએ તો અત્યારે જે હાલ ઉભર ઉનાળે જે દાહોદ શહેરની અંદર જે બપોરે અચાનક જ જે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણ બાદ જે ધીમી ધારે દાહોદ શહેર સહિત જે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, જેને પગલે જે ગરમીમાંથી આંશિક રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે બીજી તરફ જે ખેડૂતોમાં એક ચિંતાની લહેર પણ જોવા મળી રહી છે। હાલ જો વાત કરીએ તો જે સમગ્ર જિલ્લાની અંદર છૂટો છવાયો હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। જી સિદ્ધાર્થ। આભાર સાબિર સમગ્ર માહિતી બદલ। તો જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો છે, ધીમી ધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ માર્કેટના દ્રશ્યો છે, બજારની અંદર પણ રસ્તાઓ ભીંજાઈ ગયેલા જોવા મળી રહ્યા છે।